આયા તો મારા ભાઈબંધનું મકાન છે ચિરાગનું. તો આજ મને હું ત્યાં જઈશ ને, ચા પાઈશે, સોડા પાઈશે, નાસ્તો કરાવશે, કાઈક તો ખવડાવશે ને. હાલ એના ઘરે આઈલો જાવ. બેસ બેસ મારા ભાઈબંધ બેસ. બોલ બોલ તારે શું પીવું છે? ભાઈ ચા પીવી, ચા મગાવી લે. ચા નો પીવાય ભાઈ, ચા પીવાથી ડાયાબિટીસ થઈ જાય, ખાડા પડી જાય ને ભૂખ મરી જાય. બીજું કઈક બોલ તારે શું પીવું છે? તો ભાઈ એક કામ કરે, ઠંડી સોડા મગાવી લે, ઠંડી સોડા પી. સોડા નો પીવાય ભાઈ, સોડા પીવાથી ગળું બેહી જાય, શરદી થઈ જાય ને ઉધરા થઈ જાય. બીજું કઈક બોલ તારે શું પીવું છે? તો એક કામ કર ભાઈ, દારૂ મળશે? દારૂ નો પીવાય ભાઈ, દારૂ પીવાથી લીવર પતી જાય, કિડની પતી જાય, ફેફસા પતી જાય અને પછી આપણે પતી જાય. આપણે પતી જાય પછી આપણી પેઢી ઉઠી જાય. એક કામ કર ભાઈ, પીવાનું બધું મૂક સાઈડમાં, નાસ્તો મગાવી. પેલા ભાઈ નાસ્તામાં અહીંયા કે ઘૂઘરા મળતા નથી, દાબેલી મળતી નથી, વડાપાવ મળતા નથી. અહીંયા દુકાનોમાં મળે 5-5 રૂપિયા વાળા પેકેટ અને 5 રૂપિયા વાળા પેકેટ નાના છોકરાઓ ખાય. એની કરતા ભાઈ આપણે શાક રોટલા ખવાય. તો શાક રોટલા બનાવો, શાક રોટલા ખાઈને જાઓ. શાક રોટલા મને તો બનાવતા આવડતા નથી અને મારા લગ્ન થયા નથી. મારે કાઈ નથી કહું ભાઈ, હું જાઉં. પણ ભાઈ કાંઈક તો ખાઈને જવું પડે તારે. તું મને હું ખવડાવીશ? લે ખા. અમારી પેઢીનો નિયમ છે, અમે કોઈને ભૂખ્યા જવા નથી દેતા.